નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 2ના સોલ્યુશન આવી ગયા છે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો તેનું સોલ્યુશન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન માત્ર ને માત્ર તમારા જાણકારી માટે છે. તમારે આમાંથી સીધા ઉતારા કરવાના નથી, પરંતુ તમારે તમારી મૌલિકતાથી જવાબો લખવાના છે. સૌપ્રથમ પહેલું છે, એક સંતરામાં કયો એસિડ રહેલો છે? તો આપણે જાણીએ છીએ સંતરામાં સાઇટ્રિક એસિડ હોય છે. બીજું છે, કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તો તેનો જવાબ બી છે, C=H ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. ત્રીજું છે, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નીપજનું વહન કોના દ્વારા થાય છે? તો પ્રકાશ સંશ્લેષણની નીપજનું વહન ચાલની નલિકા અને સાથી કોષ એટલે કે જવાબ સી છે તેના દ્વારા થાય છે. ચોથું છે, વિદ્યુત ફ્યુઝ કયા ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તેનો જવાબ બી છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. પાંચમું છે, એક બિંદુવત વસ્તુમાંથી છૂટેલા કિરણો પૈકી એક કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર છે. તે ધ્યાનમાં લો. પરાવર્તિત કિરણને દોરવા માટેના જરૂરી બિંદુઓમાંનું એક એવું આકૃતિ આપેલું બિંદુ પસંદ કરો જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય. તો આપણે બધા જ જાણીએ છીએ, જ્યારે કોઈ કિરણ અનંત અંતરથી આવતું હોય અને અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસામાંથી પસાર થતું પરાવર્તિત થતું હોય તો હંમેશા તે કિરણ બિંદુ Fમાંથી જ પસાર થાય છે. એટલે જવાબ બી છે તે આપણો સાચો છે. સામાન્ય આંખ માટે સ્પષ્ટ દૃષ્ટિનું લઘુત્તમ અંતર નજીકનું બિંદુ આંખથી ખાલી જગ્યા અંતરે હોય છે. તો લઘુ અંતર છે આપણું એ 25 સેન્ટીમીટર છે, એટલે એ જવાબ સાચો છે. પછીની છે ખાલી જગ્યાઓ. સાતમું છે, બ્યુટેનોનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે. તો બ્યુટેનોન પાછળ નોન લાગ્યું એટલે આમાંથી જેની પાછળ નોન લાગતું એ ગોતવાનું, એટલે કીટોન આપણો જવાબ સાચો છે. પછીનું છે આઠમું, આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરીએ. તો આપણે બધા જાણીએ છીએ કે જવાબ મેન્ડલ આવશે, મેન્ડલે કર્યા હતા. નવમું છે, જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો જવાબ છે વિદ્યુત પ્રવાહનો. 10મું છે, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. તો આપણે બધા જાણીએ છીએ રક્ષક કોષો એ તે કરે છે. પછીનું છે, લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે. તો સેમી ડાયોપ્ટરનો વોટ છે, તો ડાયોપ્ટર તેનો સાચો જવાબ છે. 12મું છે, સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે. તો તેનો જવાબ કેરેટ આવશે. પછીનું છે, નીચેના આપેલા વિધાનો ખરા કે ખોટા તે લખો. 13મું છે, મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. આ વિધાન ખોટું છે. 14મું છે, પુરુષમાં Y રંગસૂત્ર X રંગસૂત્ર કરતાં કદમના નાનું હોય છે. આ વિધાન સાચું છે. 15મું છે, લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું દૂરનું બિંદુ અંતર કરતાં ઘટે છે. આ વિધાન સાચું છે. 16મું, 5 pH મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ એસિડિક હોય છે. આ વિધાન સાચું છે. હવે માંગ્યા મુજબ પ્રશ્નના ઉત્તરો છે. 17મું છે, છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટેનું કયા અંતઃસ્રાવ જવાબદાર છે? તો જવાબ છે ટેસ્ટોસ્ટેરોન. આ અંતઃસ્રાવ હંમેશા જવાબદાર હોય છે દાઢી અને મૂછ માટે. 18મું છે, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા? તો મેન્ડલે કર્યા હતા. બરાબર. હવે આ વૈજ્ઞાનિકનું નામ છે મેન્ડલ. 19મું, નીચેનામાંથી બંધબેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો એનો જવાબ બી છે, ઈ વગરીફોન કોણ છે? એ બંધબેસતી જોડ નથી. મને ઓળખો. 20મું છે, મારો ઉપયોગ બલ્બનું ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. આ ધાતુનું નામ છે ટંગસ્ટન, જેનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ માટે થાય છે. 21મું અને 22મું છે, જોડકા જોડો. એડ્રીનાલિન ગ્રંથિ અને 22મું છે સ્વાદુપિંડ. તો 21 માટે એ આવશે, એટલે કે મૂત્રપિંડનો અગ્રછેડો, અને 22 સ્વાદુપિંડ માટે સી આવશે, ઉદરમાં જઠરની નીચે. 23 અને 24 પણ જોડકા જોડો છે, પ્રથમ ઉપભોગીઓ અને દ્વિતીય ઉપભોગીઓ. તો 23માં સી આવશે, તૃણાહારી પ્રાણીઓ, અને 24માં બી આવશે, માંસાહારી પ્રાણીઓ. જો વિદ્યાર્થીઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો
આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જરૂરથી જરૂર મોકલો. અસ્તુ.